જો તમારે માલપુઆ તેલમાં ઉમેર્યા પછી છૂટા પડી જતા હોય કે પછી ઠંડા થયા પછી ચવડ થઈ જતા હોય તો આજનો વિડીયો સ્કીપ કર્યા વગર પૂરો જોજો. 100% મારી ગેરંટી છે કે આ વિડીયો જોયા પછી તમે પહેલી જ વારમાં પરફેક્ટ માલપુઆ બનાવીને તૈયાર કરી લેશો. મેં પણ આ ગળ્યા માલપુઆ પહેલી જ વાર બનાવેલા છે. ગઈકાલે પુરુષોત્તમ માસની અમાસ હતી તો મેં બ્રાહ્મણ દેવતાને દાન દેવા માટે 33 માલપુડા બનાવેલા હતા. કહેવાય છે કે પુરુષોત્તમ માસમાં 33 માલપુડા બ્રાહ્મણોને દાન કરીએ તો સમગ્ર બ્રહ્માંડનું દાન કર્યાનું પુણ્ય મળે છે. તો તમે માલપુડાનું દાન કર્યું હતું કે નહીં તે કમેન્ટમાં જરૂરથી જણાવજો. સૌથી પહેલા અહીં મેં 500 ગ્રામ ગોળ લીધેલો છે. કપના માપથી જોઈએ તો 2 કપ ભરી અને ગોળ લીધેલો છે. એ જ કપના માપથી 4 કપ ભરી અને પાણી ઉમેરશું. પાણી અહીં જે આરોનું સિમ્પલ હોય તે જ લીધેલું છે. આપણે ના તો ઠંડા પાણીનો ઉપયોગ કરવાનો છે કે ના તો ગરમ પાણીનો. ઘણા લોકો ગોળને ઉગાડવા માટે ગરમ પાણીનો ઉપયોગ કરતા હોય છે. ગરમ પાણીનો ઉપયોગ કરવાથી માલપુઆ ચવડ થઈ જાય છે. તો આપણે ગોળને આ રીતે સિમ્પલ પાણીમાં ચમચાથી હલાવી અને ઓગાળવાનું છે. હવે તેમાં 2 કપ ભરી અને રોટલીનો લોટ ઉમેરશું. આ ઝીણો જ રોટલીનો લોટ લીધેલો છે. આપણે જે ઘરમાં રોટલી બનાવવામાં વાપરતા હોય એ જ લોટનો ઉપયોગ કરેલો છે. ચમચાથી હલાવી અને મિક્સ કરી દેશું. અહીં આપણે ટોટલ 3 કપ લોટનો ઉપયોગ કરવાનો છે. 4 કપ પાણીની સામે મને 3 કપ જેટલા લોટની જરૂર પડેલી છે. 2 કપ લોટ મેં આ રીતે પહેલા ઉમેરી દીધો છે. વાસણ થોડું નાનું છે તો આપણે ચમચાથી તેને થોડું હલાવી લેશું. તો તમે જોઈ શકશો હવે લોટ આ રીતે પાણીની સાથે થોડો મિક્સ થઈ ગયો છે અને વાસણમાં થોડી જગ્યા થઈ ગઈ છે. ફરી પાછો 1 કપ ભરી અને આપણે ઘઉંનો લોટ ઉમેરી દેશું. ટોટલ 3 કપ લોટ, 2 કપ ગોળ અને 4 કપ પાણી લેવાનું છે. આ માપ તમે ઘરમાં રહેલ કોઈ પણ વાટકીથી પણ લઈ શકો. આ રીતે માલપુઆ બનાવશો એટલે પહેલી જ વારમાં તમારા માલપુઆ પરફેક્ટ બનીને તૈયાર થશે. આટલા પાણી અને આટલા લોટના માપથી આપણું બેટર વધારે પડતું ઢીલું પણ નહીં બને અને એકદમ કઠણ પણ નહીં થાય. તો લોટના બધા ગાંઠા ફટાફટ ભાંગી જાય એના માટે મેં આ રીતે છાશ બનાવવાનું બ્લેન્ડર લીધેલું છે અને બ્લેન્ડરથી 1 મિનિટ સુધી આપણે તેને બ્લેન્ડ કરી લેશું. ચમચાથી હલાવતા રહેશું તો તેમાં 10 થી 15 મિનિટ જેવો સમય લાગશે અને બ્લેન્ડરમાં ફક્ત 2 જ મિનિટની અંદર બધા ગાંઠા ઓગળી જશે. બ્લેન્ડરના બદલે તમે મિક્સર જારમાં પણ આ બેટરને ફેટી શકો છો તો પણ એકદમ સરસ સ્મૂથ એવું થઈ જશે. તો ફક્ત 2 મિનિટ સુધી બ્લેન્ડરથી આ રીતે મેં તેને બ્લેન્ડ કરી લીધું છે. તો હવે તમે જોઈ શકશો લોટના જરા પણ ગાંઠા રહ્યા નથી અને એકદમ સરસ સ્મૂથ બેટર તૈયાર થઈ ગયું છે. ચમચાથી ચેક કરીએ તો આપણું બેટર રિબનની જેમ પડે છે. ના તો વધારે ઘાટું છે કે ના વધારે પાતળું. હવે તેને ઢાંકણ ઢાંકી અને 8 કલાક માટે આપણે રહેવા દેશું. તો 8 કલાક પછી ઢાંકણ ખોલીને જોઈએ તો તમે જોઈ શકશો બેટરમાં એકદમ સરસ ઝીણી ઝીણી જાળી પડી ગઈ છે. તમને ઝૂમ કરીને બતાવું તો નજીકથી તમે જોઈ શકશો બેટરમાં આ રીતે એકદમ સરસ જાળી પડી અને આથો આવી ગયો છે. જેવો ઢોકળામાં આથો આવતો હોય એવો આ બેટરમાં આથો નહીં આવે. હવે એક જ દિશામાં આપણે તેને ફેટી અને એક વખત મિક્સ કરી લેવાનું. આ સમયે તમને બેટર જો વધારે પડતું ઘાટું લાગતું હોય તો તમે તેમાં થોડું પાણી ઉમેરી અને બેટરને પરફેક્ટ કરી શકો છો. મારું બેટર અત્યારે પરફેક્ટ છે. ના તો વધારે ઘાટું છે કે ના તો પાતળું છે. હવે 1 ચમચી તેમાં આપણે વરિયાળી ઉમેરી દેશું. અડધી ચમચી એલચીનો પાવડર મેં મિક્સર જારમાં દળીને લઈ લીધો છે. અડધી ચમચી જેટલા મરીનો અધકચરો ભૂકો ઉમેરશું. અહીં વરિયાળીનો પણ તમે અધકચરો ભૂકો ઉમેરી શકો અથવા વરિયાળી અને મરી તમને આખા પસંદ હોય તો બંને વસ્તુ આખી પણ ઉમેરી શકાય. ચમચાથી હલાવી બધું મિક્સ કરી દેશું અને તમને સિમ્પલ માલપુઆ પસંદ હોય તો તમે એ રીતે પણ તૈયાર કરી શકો. તમે માલપુઆ કહો છો કે માલપુડા એ પણ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. બધા લોકોની ભાષા અલગ અલગ હોય છે. આ બાજુ ગેસ ઉપર મેં ઘી ગરમ કરવા પહેલા જ રાખી દીધું હતું. અહીં આપણે ધુવાડા નીકળે તેવું ઘીને ગરમ કરવાનું નથી. ઘી હલકું ગરમ થાય એટલે અડધા ચમચા જેટલું બેટર તેમાં ઉમેરી દેશું. થોડી વાર માટે માલપુઆને થવા દેશું. અડધી મિનિટ જેવો સમય થાય ત્યાર પછી આપણે તેને ઝારાની મદદથી હળવા હાથે ફેરવવાનું છે. માલપુઆ તળતી સમયે તમે ઘીની બદલે તેલનો પણ ઉપયોગ કરી શકો. ઘીમાં તળેલા માલપુઆનો સ્વાદ વધારે સારો આવતો હોય છે. અડધી મિનિટ જેવો સમય થઈ ગયો છે. ઝારાની મદદથી મેં માલપુઆને ફેરવી લીધો છે. તો તમે જોઈ શકશો બંને બાજુ આ રીતે હલકો બદામી એવો કલર આવી ગયો છે. ઘરમાં વડીલ હોય અને તેમના માટે માલપુઆ બનાવતા હોય તો આ રીતે થોડા હલકા બદામી કલરના થાય એટલે આપણે માલપુઆને કાઢી લેવાના. જો વધારે પડતો ગોલ્ડન કલર થઈ જશે તો વડીલો તેને ચાવી નહીં શકે. હજુ પણ એક માલપુઓ તમને બનાવીને બતાવું છું.
ફરી પાછું આપણે અડધા ચમચા જેટલું બેટર ઉમેરી દેશું અને અડધી મિનિટ સુધી તેને થવા દેશું. એક વખત ઘી અથવા તેલ તમે જે પણ વસ્તુ લેતા હોય તે ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમને તરત જ સ્લો કરી દેવાની. ધીમા તાપ ઉપર જ માલપુઆ બનાવીને તૈયાર કરવાના છે. આ માલપુઆને હું તમને ક્રિસ્પી કરીને બતાવીશ. તો થોડો વધારે પડતો આપણે તેમાં ગોલ્ડન બ્રાઉન કલર આવવા દીધો છે. તમે બંને રીતે તૈયાર કરી શકો. ઘણા આ રીતે એકદમ ગોલ્ડન કલરના બનાવતા હોય છે. ઘણા લોકોથી એવું થતું હોય છે કે જ્યારે પણ તેલ અથવા ઘીમાં માલપુઆ ઉમેરે તો આ રીતે તે છૂટા પડી જતા હોય છે. તો તેનું એક જ કારણ હોય છે, તેલ કે ઘી તમે જે પણ લીધું હોય તે વધારે પડતું ગરમ થઈ જવું. મારે પેલો માલપુઓ બનાવ્યો હતો ત્યારે ઘી ખૂબ જ ગરમ થઈ ગયું હતું. તો તમે જોઈ શકશો તે એક માલપુઓ તેલમાં છૂટો પડી ગયો હતો. એ સિવાયના બધા જ માલપુઆ આપણા એકદમ સરસ પરફેક્ટ બનીને તૈયાર થયા છે. આજની રેસિપી કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી જણાવજો. થેન્ક્સ ફોર વોચિંગ.